રાધે રાધે મિત્રો, અધિક માસના પવિત્ર ત્રીજા દિવસે આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીએ દાન અને સારા કર્મની એક વાર્તા। એક ગામમાં ધનરાજ નામનો ખૂબ જ ધનિક વેપારી રહેતો હતો। તેની પાસે ઘણું ધન, મોટું ઘર અને ઘણી સંપત્તિ હતી, પરંતુ તેને પોતાના ધનનું ખૂબ જ અભિમાન હતું। ગામમાં કોઈ ગરીબ વ્યક્તિ મદદ માંગવા આવે તો તે હંમેશા તેને ખાલી હાથ જ પાછા મોકલી દેતો। તે જ ગામમાં હરિદાસ નામનો ગરીબ માણસ રહેતો હતો। તે રોજ મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। પૈસા ઓછા હોવા છતાં હરિદાસનું મન ખૂબ દયાળુ હતું, પરંતુ કોઈ ભૂખ્યું હોય તો પોતાના ભોજન પણ વહેંચી દેતો। એક વખત પુરુષોત્તમ માસ શરૂ થયો। ગામના મંદિરમાં એક સંત મહાત્મા આવ્યા। તેમણે ગામના લોકોને કહ્યું, આ પવિત્ર મહિનામાં જે વ્યક્તિ દાન, સેવા અને ભક્તિ કરશે તેના જીવનમાં ભગવાનની કૃપા વરસશે। આ વાત સાંભળીને ધનરાજે વિચાર્યું, મારી પાસે તો ઘણું ધન છે, હું થોડું દાન કરી દઈશ તો લોકો મારી પ્રશંસા કરશે। બીજી તરફ હરિદાસ પાસે દાન કરવા માટે કંઈ ખાસ નહોતું, છતાં તેણે નક્કી કર્યું કે રોજ એક જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન જરૂર આપશે। એક દિવસ ગામમાં ભારે વરસાદ પડતો હતો। એક વૃદ્ધ ભિખારી ગામમાં આવ્યો। તે ખૂબ ભૂખ્યો અને થાકેલો હતો। તે પહેલાં ધનરાજના ઘરે ગયો। ધનરાજે તેને જોઈને દરવાજો બંધ કરી દીધો। પછી તે વૃદ્ધ હરિદાસના ઝૂંપડામાં ગયો। હરિદાસના ઘરમાં માત્ર થોડું જ ભોજન હતું, છતાં તેણે પ્રેમથી વૃદ્ધને ખવડાવ્યું અને આરામ કરવા માટે જગ્યા આપી। થોડીવાર પછી અચાનક તે વૃદ્ધ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ્યા। તેઓ ભગવાન શ્રી હરિ હતા। ભગવાને હરિદાસને કહ્યું, સાચું દાન એ નથી જે દેખાડા માટે કરવામાં આવે, સાચું દાન એ છે જે પ્રેમ, દયા અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે। આ જોઈને ધનરાજને પોતાની ભૂલ સમજાઈ। તેણે અભિમાન છોડ્યો અને ગરીબોની સેવા કરવાનું શરૂ કર્યું। મિત્રો, અધિક માસમાં દાન અને સેવા કરવાનો ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ દાન હંમેશા સાચા દિલથી કરવું જોઈએ। દિલથી કરવામાં આવેલું નાનું પણ દાન ભગવાનને ખૂબ પ્રિય હોય છે। ભગવાન હંમેશા માણસના પૈસા નહીં, પરંતુ તેના દિલની ભાવના જુએ છે। સેવા અને દયા એ જ સૌથી મોટી ભક્તિ છે। તો મિત્રો, તમે આજે કોમેન્ટમાં જણાવો કે આ વાર્તા ઉપરથી આપણને શું શીખ મળી। અને હા મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો। તો ચલો મિત્રો, આવતીકાલે ફરી મળીએ નવી એક વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ।